ફ્રેન્ડ્સ, મકાઈના ભજીયા તો તમે ઘણા બનાવ્યા પણ હશે અને ખાધા પણ હશે, પણ પહેલાં તો આ અવાજ સાંભળી લો. અવાજ પરથી જ ખ્યાલ આવી ગયો હશે કે ભજીયા કેટલા ક્રિસ્પી અને કુરકુરા બને છે અને સ્વાદમાં પણ ફ્રેન્ડ્સ એ એટલા જ ટેસ્ટી બને છે. તો ચાલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ. અને સૌથી પહેલાં આપણે જોઈશું કે મકાઈના દાણાને સરળતાથી કઈ રીતે અલગ કરવા. તો સૌથી પહેલાં મકાઈના 2 ભાગ કરી દેવાના અને આ રીતે એક ધારદાર છરી વડે કટ કરી દેવાના. દાણા થોડા કટ થશે, પણ આમ પણ ભજીયા બનાવતી વખતે આપણે એને ક્રશ જ કરવાના છે. અને આ મકાઈના દાણા અલગ કરવાની ખૂબ જ સરળ રીત છે. હવે મકાઈના દાણાને મિક્સરના જારમાં લઈ લઈશું. તો કપથી માપીએ તો 2 કપ ભરીને મેં મકાઈના દાણા લીધા છે. હવે એને મિક્સરમાં અધકચરા જ ક્રશ કરવાના છે. એકદમ બારીક પેસ્ટ નથી બનાવવાની. તો આ પ્રકારનું થોડું કોર્સ એવું ગ્રાઇન્ડ કરવાનું. હવે એને બીજા થોડા મોટા વાસણમાં લઈ લઈશું. ત્યાર પછી એમાં ઉમેરીશું ઝીણી સુધારેલી ડુંગળી. અહીં 2 મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ઝીણી સુધારીને ઉમેરી છે. જો તમે ડુંગળી ન ખાતા હો તો નહીં ઉમેરવાની, પણ થોડી ડુંગળી ઉમેરવાથી ભજીયાનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. હવે અડધા કપ જેટલી કોથમીર ઉમેરી છે. સાથે જ 2 નંગ તીખા લીલા મરચાંને ઝીણા કાપીને ઉમેર્યા છે. સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું. તો મેં હાફ ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે. 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જેટલી હળદર ઉમેરીશું. 1 ટીસ્પૂન ઉમેરીશું ધાણા જીરું અને હાફ ટીસ્પૂન ઉમેરીશું તીખું લાલ મરચું. સાથે જ ભજીયાને એક ચટપટો સ્વાદ આપવા માટે 1 ટીસ્પૂન ચાટ મસાલો ઉમેર્યો છે અને 1 ટીસ્પૂન જેટલી ઉમેરીશું આદુ અને લસણની પેસ્ટ. જો તમે લસણ ન ખાતા હો તો માત્ર આદુ જ ઉમેરવાનું. હવે સૌથી પહેલાં તો બધું બરાબર મિક્સ કરી દેવાનું, જેથી ખાસ કરીને મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય. તો હવે બધું બરાબર મિક્સ થઈ ગયું છે, પણ હજી એમાં બાઇન્ડિંગ નથી, એટલે કે બેટર હજી વિખેરાય છે. તો બેટરને એક બાઇન્ડિંગ આપવા માટે અહીં આપણે અડધો કપ ઝીણો ચણાનો લોટ ઉમેરીશું. આમ પણ કોઈ પણ ભજીયા ચણાના લોટ વગર તો અધૂરા જ લાગે. તો ચણાનો લોટ એક બાઇન્ડિંગ તો આપશે જ, પણ સાથે સાથે એક સ્વાદ પણ આપશે. તો 2 કપ મકાઈની સામે અડધો કપ ચણાનો લોટ પૂરતો છે. અને હવે એમાં 1 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું. આપણે ચાટ મસાલો પણ ઉમેર્યો છે, માટે 1 ચમચી લીંબુનો રસ પૂરતો છે. તમે જોયું હશે કે એમાં આપણે ખાંડ નથી ઉમેરી, કારણ કે મકાઈ પોતે જ થોડી સ્વીટ હોય છે, તો એમાં ખાંડ ઉમેરવાની જરૂર નથી. હવે હાથ વડે બધું બરાબર મિક્સ કરી દઈશું. અને એમાં આપણે પાણી પણ નથી ઉમેર્યું. મકાઈના દાણાના મોઇસ્ચરથી જ લોટ બંધાઈ જાય છે. વળી બેટરને આપણે ઢીલું નથી રાખવાનું, પણ જો તમને બેટર વધારે પડતું કઠણ લાગે તો 1-2 ચમચી પાણી ઉમેરી શકાય. તો આ પ્રકારનું ગોટા અને વડા કરતાં પણ થોડું કઠણ એવું બેટર બનાવવાનું. હવે એને ઢાંકીને 10 થી 15 મિનિટનો રેસ્ટ આપીશું અને 15 મિનિટ પછી હવે આપણે ભજીયા ઉતારીશું. ભજીયાને તેલમાં મૂકીએ ત્યારે તેલ એકદમ ગરમ હોવું જોઈએ અને ગેસની ફ્લેમ પણ હાઈ સાઈડ જ રાખવાની. વળી એનો શેપ એકદમ બટાકાવાળા જેવો ગોળ નહીં કરી દેવાનો, થોડો અનઇવન રાખવાનો, જેનાથી ભજીયા એકદમ ક્રિસ્પી બનશે. અને તેલમાં સમાય એટલા ભજીયા મૂકી દીધા પછી ગેસની ફ્લેમ લો કરી દેવાની અને થોડીવાર માટે લગભગ અડધીથી 1 મિનિટ સુધી એને એમનેમ તળાવા દેવાના. તાત્કાલિક એને ફેરવવાની ઉતાવળ નહીં કરવાની. એકવાર એને ટર્ન કરી દીધા પછી ગેસની ફ્લેમ મીડિયમ સાઈડ કરી દેવાની અને મીડિયમ ફ્લેમ પર 2 થી 3 મિનિટ સુધી એને ફ્રાય થવા દેવાના. ભજીયા સરસ કલર પકડશે એટલે તમને ખ્યાલ જ આવી જશે કે એ હવે તળાઈ ગયા છે, એટલે એને બહાર કાઢી લેવાના. આ ભજીયા ફ્રેન્ડ્સ બિલકુલ તેલવાળા નથી થતા અને કેટલા ક્રિસ્પી થયા છે એ તો તમને અવાજ પરથી જ ખ્યાલ આવી ગયો હશે. તો એ રીતે મેં બીજા ભજીયા પણ તળી લીધા છે. બીજા બેચમાં મેં થોડા વધારે ભજીયા મૂક્યા હતા. ફ્રેન્ડ્સ, મારા વિડીયો તમને ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરજો. આ ભજીયાને તમે ધાણા ફુદીનાની લીલી ચટણી, ગોળ આંબલીની ખાટી મીઠી ચટણી, ટોમેટો કેચઅપ કે પછી સિઝવાન ચટણી સાથે ખાઈ શકો છો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.